નમસ્કાર દોસ્તો, કિંમતી પથ્થર અને જીવનનું મૂલ્ય. એક નાના અને શાંત ગામમાં સોમજી નામનો એક ગરીબ પણ ખૂબ જ મહેનતુ કુંભાર રહેતો હતો. તે આખો દિવસ માટીના વાસણો બનાવતો અને તેને વેચીને માંડ માંડ પોતાનું અને પોતાના દીકરા મોહિતનું પેટ ભરતો. સોમજી ભલે ગરીબ હતો, પણ તેના સંસ્કાર અને વિચારો ખૂબ ઊંચા હતા. તે હંમેશા મોહિતને કહેતો, બેટા, જીવનમાં ક્યારેય પોતાની જાતને નાની કે નકામી ન સમજવી. ઈશ્વરે દરેક વસ્તુ અને દરેક વ્યક્તિ અમુક ખાસ હેતુ માટે જ બનાવી છે. મોહિત મોટો થઈ રહ્યો હતો, પણ તેને પોતાની ગરીબી જોઈને બહુ દુઃખ થતું હતું. એક દિવસ તેણે સોમજીને પૂછ્યું, બાપુ, આપણી આસપાસના લોકો આટલા અમીર છે, જ્યારે આપણે આટલી મહેનત કરીએ છીએ તોય ગરીબ છીએ. ખરેખર આપણા જીવનની કિંમત શું છે? સોમજી હસ્યો અને ઘરના એક ખૂણામાં પડેલા એક ચમકતો લાલ રંગનો મોટો પથ્થર મોહિતના હાથમાં આપ્યો. આ પથ્થર સોમજીને વર્ષો પહેલાં નદી કિનારેથી મળ્યો હતો. સોમજીએ કહ્યું, બેટા, જો તારે તારા જીવનની કિંમત જાણવી હોય તો આ પથ્થર લઈને બજારમાં જા. તેને વેચવાનો નથી. ફક્ત કોઈ તેની કિંમત પૂછે તો તારે કંઈ બોલ્યા વગર માત્ર તારી 2 આંગળીઓ ઊંચી કરી દેવાની. મોહિત થોડો મૂંઝાયો, પણ પથ્થર લઈને બજારમાં ગયો. તે બજારની વચ્ચે એક જગ્યાએ બેસી ગયો. થોડી વારમાં એક ઘરડી માજી ત્યાંથી પસાર થઈ. તેની નજર આ સુંદર લાલ પથ્થર પર પડી. માજીએ પૂછ્યું, બેટા, આ પથ્થર બહુ સરસ છે. મારા બગીચામાં રાખવા કામ આવશે. આની કિંમત શું છે? મોહિતે પિતાના કહ્યા પ્રમાણે કાંઈ જ ન બોલતા માત્ર પોતાની 2 આંગળીઓ ઊંચી કરી. માજીએ કહ્યું, ₹20. સારું, હું ખરીદવા તૈયાર છું. મોહિત આ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે એક સાધારણ પથ્થરના ₹20. તે પથ્થર લીધા વગર સીધો પિતા પાસે દોડી ગયો અને આખી વાત કહી. સોમજીએ શાંતિથી કહ્યું, સારું બેટા, હવે તું આ પથ્થર લઈને શહેરના મોટા મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય પાસે જા. મોહિત શહેરમાં ગયો અને મ્યુઝિયમના દરવાજા પાસે પથ્થર હાથમાં લઈને ઊભો રહ્યો. ત્યાંથી એક સૂટ બૂટ પહેરેલો એક અમીર માણસ નીકળ્યો. તેણે આ દુર્લભ લાલ રંગનો પથ્થર જોયો અને ઊભો રહી ગયો. તેણે પૂછ્યું, એ ભાઈ, આ પથ્થર તારી પાસે ક્યાંથી આવ્યો? આ તો બહુ જૂનો અને અદ્ભુત લાગે છે. આની કિંમત શું છે? મોહિતે ફરી કંઈ બોલ્યા વિના માત્ર પોતાની 2 આંગળીઓ ઊંચી કરી. પેલા માણસે તુરંત જ કહ્યું, ₹2000. બરાબર છે, હું આના ₹2000 આપવા તૈયાર છું. મોહિતની આંખો ફાટી ગઈ. તે આ પથ્થર પાછો લઈને દોડતો પિતા પાસે આવ્યો અને શ્વાસ ચડતા અવાજે બોલ્યો, બાપુ, શહેરમાં એક માણસ આના ₹2000 આપવા તૈયાર હતો. સોમજીએ હસીને કહ્યું, બેટા, હવે છેલ્લી વાર, તું આ પથ્થર લઈને કિંમતી રત્નો અને હીરાના સૌથી મોટા શોરૂમ પર જા. મોહિત શહેરની સૌથી પ્રતિષ્ઠિત ઝવેરીની દુકાને પહોંચ્યો. ઝવેરીએ જેવો એ પથ્થર મોહિતના હાથમાં જોયો, તે કાઉન્ટરની બહાર દોડી આવ્યો. તેણે મોહિતના હાથમાંથી પથ્થર આદરપૂર્વક લઈ લીધો. તેને આંખે લગાડ્યો અને બોલ્યો, હે ભગવાન, આ તો દુનિયાનો સૌથી કિંમતી અને દુર્લભ લાલ માણેક છે. હું આખી જિંદગી આની શોધમાં રહ્યો છું. તું આ ક્યાંથી લાવ્યો? આની કિંમત શું છે? મોહિતે ધ્રુજતા હાથે
ફરીથી પોતાની 2 આંગળીઓ ઊંચી કરી. ઝવેરીએ ગદગદ થઈને કહ્યું, રૂપિયા 2 લાખ? આ તો બહુ ઓછી કિંમત કહેવાય. હું તને આના 2 લાખ રૂપિયા હમણાં જ રોકડા આપું છું. આ પથ્થર મને આપી દે. મોહિત સ્તબ્ધ થઈ ગયો. તે પથ્થર લઈને સીધો ઘરે ભાગ્યો અને પિતાના પગમાં પડી ગયો. તેણે કહ્યું, બાપુ, મને હવે સમજાતું નથી કે એક જ પથ્થરની કિંમત કોઈ 20 રૂપિયા, કોઈ 2000 રૂપિયા તો કોઈ 2 લાખ રૂપિયા કેમ અંકાઈ છે? ત્યારે સોમજીએ મોહિતના માથા પર હાથ મૂક્યો અને ખૂબ જ સુંદર વાત કહી. બેટા, આજ છે તારા જીવનની કિંમત. તારું મૂલ્ય એ વાત પર નિર્ભર નથી કરતું કે તું કોણ છે, પણ એ વાત પર નિર્ભર કરે છે કે તું પોતાની જાતને કઈ જગ્યાએ રાખે છે. તારી આસપાસ કેવા લોકો છે? વાર્તામાંથી મળતી શીખ. આ વાર્તા આપણને 2 ખૂબ જ મહત્ત્વના પાઠ ભણાવે છે. સ્થાન અને સંગતનું મહત્ત્વ. જો તમે તમારી જાતને સસ્તા અને નકારાત્મક લોકોની વચ્ચે રાખશો તો લોકો તમારી કિંમત માત્ર 20 રૂપિયા એટલે કે સાધારણ જ આંકશે. પરંતુ જો તમે જ્ઞાની, કદરદાન અને સકારાત્મક લોકોની વચ્ચે રહેશો તો તેઓ તમારી સાચી શક્તિ ઓળખીને તમને કોહિનૂર જેટલું સન્માન આપશે. આત્મગૌરવ. આપણી કિંમત આપણા દેખાવ કે ગરીબીથી નક્કી નથી થતી, પણ આપણા વિચારો અને કર્મોથી થાય છે. ક્યારેય કોઈની વાતોમાં આવીને પોતાની જાતને ઓછી ન આંકવી. થેન્ક યુ. રાધે રાધે.